ડાંગના બ્રહ્મિયાવડ પ્રાથમિક શાળામાં પોક્સો ગુનામાં સંડોવાયેલા શિક્ષકને ફરીથી જ શાળામાં નિમણૂક કરાતા વાલીઓમાં ભારે રોષ। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બ્રહ્મિયાવડ ગામે પ્રાથમિક શાળાના એક શિક્ષકની પુનઃનિમણૂકને લઈને ફાટી નીકળેલો જનાક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના પગલે સતત બીજા દિવસે પણ વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે। આ સમગ્ર વિવાદની જડમાં શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડની આ જ શાળામાં પરત નિમણૂક હોવાનું સમાવ્યું છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં તેમની સામે હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા શિક્ષણ વિભાગે તેમને ફરી બ્રહ્મિયાવડ શાળામાં જ ફરજ બજાવવા આદેશ આપ્યો છે। આ નિર્ણયથી સ્તબ્ધ થયેલા ગ્રામજનો અને એસએમસી કમિટીએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ શિક્ષકને અન્યત્ર બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલશે નહીં। વાલીઓ, સ્થાનિક આગેવાનો અને મહિલાઓએ શાળાના દરવાજે એકઠા થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળાના મુખ્ય દ્વાર પર તાળા મારીને શૈક્ષણિક કાર્યનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો। ગ્રામજનો અને યુવા સામાજિક આગેવાન નીતિનભાઈ રાઉત તથા ત્રિદીપભાઈ ચૌધરીનો આક્ષેપ છે કે આ શિક્ષક માત્ર પોક્સોના કેસમાં જ નહીં પરંતુ અગાઉ પણ દારૂના નશામાં રહેવા, આંકડા જુગારની કુટેવો ધરાવવા અને શાળાની ગ્રાન્ટના કોરા ચેક પર સહીઓ કરાવી લેવા જેવી નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા રહ્યા છે। વાલીઓનો સૌથી મોટો ડર પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને છે, કારણ કે તેમને લાગે છે કે આવા વિવાદાસ્પદ ચારિત્ર્ય ધરાવતા શિક્ષકની હાજરીમાં બાળકોનું ભવિષ્ય અને શારીરિક સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે। જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવીને 500થી વધુ વાલીઓએ પોતાની સહીઓ સાથે રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં બ્રહ્મિયાવડ પ્રાથમિક શાળામાં સન્નાટો વ્યાપેલો છે અને જો તંત્ર દ્વારા વહેલી તકે શિક્ષણની બદલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન આક્રમક બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જિલ્લાના હું માજી સરપંચ છું અને સામાજિક બીજેપીનો કાર્યકર છું। અહીંયા જે નિઝામા એસએફસીના સભ્યનો હું અધ્યક્ષ છું। જ્યારે આ બનાવ બન્યો છોકરી સાથે જે દુષ્કર્મ થયું ત્યારે ગામ લોકોને કંઈ ખબર નથી। એ છોકરી એમના મા બાપને ત્યાં નીકળી ગઈ, પછી ત્યાં મા બાપને એની વાત કરી, એ લોકો જ્યારે ફરિયાદ કરી તો અમને ગામ લોકોને ખબર નથી। ત્યારે પોલીસ લોકોએ એની તપાસ માટે આવ્યા, એ અહીંથી નાહી ગયો। એ ચોર નહીં રહેતો, એની દુષ્કર્મ નહીં કર્યો હતો, એ નાહી નથી જતા। એ પકડીને એ લઈ ગયા અને એ જેલમાં 3 થી 4 માસ એમની કાઢેલી અને કંઈક આવધોળો કરીને એને કાળા કાનૂન બનાવીને એને મુક્ત કરાવ્યું છે। અમારા ગામજનોને એટલું જ વિનંતી છે કે એક શિક્ષક અહીંયા હાજર થાય તો ગામ લોકો છોકરાઓને નહીં મોકલે, શાળા બંધ પડશે। અમારે એટલું જ મારી વિનંતી છે સરકારશ્રીને કે એની જલ્દી પગલાં લઈને બીજી સાથે કોઈ જગ્યાએ મોકલે તો અમને કોઈ વાંધો નથી, અહીંયા જ્યાં સુધી રહે ત્યાં સુધી આ શિક્ષક સતત વિરોધ રહેશે। આજે આપણે જોયું કે બ્રહ્મિયાવડ સ્કૂલમાં પાછલા 2024માં જે પણ ઘટના બની હતી, મધુકરભાઈ રાઠોડ એમને જે દુષ્કર્મ કર્યો હતો એક બાળકી પ્રત્યે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને એના થકી આગળ પોક્સો હેઠળ પોક્સો 2012 એક્ટ હેઠળ એમના પર કાર્યવાહી કરવામાં આવી હતી, પણ સંજોગવશાત એ નિર્દોષ સાબિત થઈ ગયા છે। એમની સાઠગાંઠ સાથે કે કઈ રીતે પણ એ નિર્દોષ સાબિત થઈ ગયા છે। ત્યારે આજે પાછા નિર્દોષ સાબિત થઈને પાછા આજે સ્કૂલમાં હાજર થવાનો એમનો ઓર્ડર આવ્યો છે। તો અમુક ગ્રામજનો વતી અમારી એ જ માંગણી છે કે અગર એવા વ્યક્તિ અમને આ ગામ પ્રત્યે પાછા આવે તો અમને અમારી બાળકીઓનો એમનો આચાર વિચાર એમનો જે છે એ પ્રત્યે અમને ખૂબ જ અમને લાંછન છે અને એવા શિક્ષક અમે ઈચ્છતા નથી। અમે ગ્રામજનો એવા શિક્ષકો ઈચ્છતા નથી। ક્યાંક અમારો આદિવાસી સમાજ પણ આ રીતે જો એનો ભોગ બની જશે તો અમારા બાળકોનું શિક્ષણ પ્રત્યે સવાલ ક્યાંક ઉઠતો થાય છે। તો અમારી જિલ્લા શિક્ષણ અધિકારીને તથા લાગતા તંત્રને એ જ વિનંતી છે કે આ બાબતે જરૂરી કાર્યવાહી કરી અને એ શિક્ષકની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જ્યાં સુધી બદલી ન કરવામાં આવે ત્યાં સુધી અમારા ગ્રામજનોની એ જ માંગણી છે કે અમે બાળકોને સ્કૂલમાં હાજર નહીં કરીશું અને જો બાળકો સ્કૂલમાં હાજર નહીં થાય તો પછી એ બાળકોનું શિક્ષણ જે અટક છે એનો જવાબદાર અમે ગ્રામજનો નહીં કે એના શિક્ષકો નહીં કે સ્થાનિક લોકો નહીં, પણ એનો જવાબદાર એકમાત્ર જિલ્લા શિક્ષણ તંત્ર રહેશે। તો એ માટે જરૂરી કાર્યવાહી કરવા અમે જિલ્લા તંત્રને આ વિનંતી કરીએ છીએ। મારું નામ સુનિતાબેન નેહમિયાભાઈ સેઉર છે અને પેલા શિક્ષક અહીંયા હતો તે એક છોકરી સાથે દુષ્કર્મ કરેલો, એને
લઈ ગયેલા, 6 મહિના જેલમાં રહીને આવ્યો અને પાછા એ આજ સ્કૂલે આવેલા છે હાજર થવા. તો અમારી એ વિનંતી છે કે એ શિક્ષકને અહીંયાથી લઈ જાઓ, ક્યાં બી મૂકો, અમને વાંધો નહીં, પણ અહીંયા અમે અહીંયા નહીં રાખવાના એવા કે અમારા બી છોકરીઓ આવતા છે તો અમને બીક લાગતી છે કે હજુ એવું ના થાય. અને અમારી એ વિનંતી છે કે અમારા અહીંયા સ્કૂલમાં છોકરાઓ આવે તો અમને બીક લાગે, એટલે અમે અહીંયા એને રાખવા નથી માંગતા, એટલે એને બદલી કરો, નહીં તો પછી ક્યાં બી રહી તો બી અમને વાંધો નહીં, પણ અહીંથી સસ્પેન્ડ જ કરો, કેમ કે અમે એ જ આવે તો અમને છોકરા નહીં મોકલાવીશું અને શાળા બંધ રહેશે.